टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરીએ છીએ. તો આજે તારીખ થઈ રહી છે 8 ડિસેમ્બર 2025. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો માક્ષર વદ ચોથ આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પુષ્ય. યોગની વાત કરીએ તો આજે બ્રહ્મ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે કૌલવ કરણ. અને રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મિથુન રાશિમાં રહેશે. તો જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મિથુન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ, દિન વિશેષ અને શુભ મુહૂર્તોની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 7:09 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત 5:52 રહેશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12:09 પ્રારંભ કરી 12:52 સુધી છે. રાહુ કાલમ સવારે 8:29 પ્રારંભ કરી 9:50 સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:18 પ્રારંભ કરી 3:01 સુધી છે. આજે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. તમામ પ્રકારના કાર્યો સિદ્ધ કરવા માટે આજનો દિવસ શુભ અને મંગલકારી છે. સૌથી ઉત્તમ મુહૂર્ત છે સર્વાર્થ સિદ્ધિ યોગ. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસ શુભ અને ફળદાયી આપના માટે બનતો જોવા મળી રહ્યો છે. આજે તમને સામાજિક સન્માન મળવાના યોગો છે. લાંબા અંતરની યાત્રા ઉપર આજે જઈ શકો. કોઈ લોંગ ડિસ્ટન્સ યાત્રા કરવી હોય, તીર્થયાત્રા પર જવું હોય તો આજના યોગો આપના માટે અનુકૂળ બની રહ્યા છે. નોકરિયાત લોકોને કારકિર્દીમાં પ્રગતિના પંથ મળતા જોવા મળી શકે. આજે કારકિર્દીમાં પ્રગતિ મળશે, પ્રમોશન થઈ શકે એવા ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે. સાંજનો સમય બાળકોની સાથે પસાર કરી શકો એવી પણ ગ્રહોની સ્થિતિ છે, જેના કારણે માનસિક શાંતિ અને આનંદની અનુભૂતિ થઈ શકે. ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે, લાભકર્તા છે. ઉપાય શું કરવા જોઈએ જે આપના માટે શુભ રહેશે? આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રૂપેરી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભતા અને મંગલતા પ્રદાન કરનાર બનશે. ઉપાય: આજના દિવસે શિવ પૂજન કરવું કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે વ્યવસાયની યોજના ભવિષ્યમાં લાભ અપાવી શકે છે. આજે કોઈ યોજનાઓ નિર્માણ કરી છે અને એની પર જો અમલ કરો છો તો નિશ્ચિત ભવિષ્યમાં લાભ થઈ શકે. આજે બુદ્ધિ કૌશલનો ઉપયોગ લાભ કરતા સાબિત થશે. નોકરિયાત લોકોને પ્રગતિની સંભાવનાઓ છે. આજે પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ મળી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. વૈવાહિક જીવનમાં ચાલતા મતભેદો આજે દૂર થશે. તમારા વૈવાહિક જીવનમાં કોઈ પણ પ્રકારના મતભેદ ચાલી રહ્યા છે તો એ મતભેદો આજે સમાપ્ત થશે અને દાંપત્ય જીવન મધુર બનતું જોવા મળશે. ઘરમાં ખાસ મહેમાનનું આગમન આજે થઈ શકે, જે આપના માટે આનંદ અને પ્રસન્નતાનું કારણ બનશે. સાંજનો સમય માતા પિતાની સેવામાં વ્યતીત થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ કલ્યાણકારી બની રહ્યો છે. ઉપાય શું કરવા જોઈએ? આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ શ્વેત રંગ છે. કોઈ પણ રીતે શ્વેત રંગનો પ્રયોગ શુભ કરતા સાબિત થશે. ઉપાય આજના દિવસે કુળદેવીની આરાધના કરવી, શક્ય હોય તો સુખડીનું નૈવેદ્ય અર્પણ કરવું લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિચક્રની તૃતીય રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ઘ, આવા જાતકો માટે આજે જૂના રોકાણો ઉપર સારું વળતર મળી શકે છે. જે પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે આજે એનો સારો એવો લાભ પ્રાપ્ત કરી શકાય એમ છે. પ્રગતિ માટે વડીલના અનુભવની જરૂર પડશે. તમારા વડીલોની પાસે વાત કરવાથી એમનો અનુભવ, એમનું માર્ગદર્શન તમને મળશે, જેથી તમારા કાર્યમાં સફળતા મળી શકે, પ્રગતિ આવી શકે એમ છે. નોકરી ધંધાની જે સમસ્યાઓ છે એનો આજે ઉકેલ આવી શકે. કોઈ પણ પ્રકારની સમસ્યાઓ છે એ તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન આજે આવી શકે એવા ગ્રહમાન છે. વિદેશના વ્યાપારમાં લાભના તકો છે, લાભની અવસરો મળી રહેશે. લાભની સ્થિતિ આજે બનતી જોવા મળી છે, પણ સાવચેતીપૂર્વક વેપાર કરવો વધારે શુભ રહેશે. ભાઈ બહેનોનો જે સંગાત છે, સાથ છે, એમાં સંબંધોમાં જે ખટાશ હતી દૂર થશે અને સંબંધો સારા અને મજબૂત બનતા જોવા મળશે. આજે ભાઈ બહેનો સાથેના સંબંધો સારા, મજબૂત, મધુર બની રહે એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિનકર શુભકર અને મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આછો પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે 11 બિલ્વપત્ર શિવલિંગ ઉપર અર્પણ કરવા આપના માટે દિન અનુકૂળ બની રહેશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિચક્રની ચતુર્થ રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે આજના દિવસે ખુશીઓમાં વધારો થઈ શકે. આપના ચહેરા પર ખુશી, આનંદની સ્થિતિ આજે આખો દિવસ જોવા મળી શકે છે. સામાજિક વર્તુળને વિસ્તૃત કરવામાં પણ તમને સફળતા મળી શકે છે. સામાજિક જે સંબંધો છે એ આજે આપના વિસ્તૃત થઈ શકે છે. મિત્રોને મળવાથી તણાવ ઓછો થઈ શકે. કોઈ માનસિક તણાવ ચાલી રહ્યો છે, કોઈ પ્રેશર ચાલી છે વર્કનું, એ મિત્રોની સાથે સમય પસાર કરવાથી તણાવમાં રાહત મળશે, આનંદદાયક સ્થિતિ બનશે. આજે તમારા વિરોધીઓને તમારી પર ટીકા કરવા પર અવસર ના આપો, એમની ટીકા ટિપ્પણી પર ધ્યાન પણ ના આપવું. આ વાતનું ખાસ ધ્યાન રાખવું, જેથી કરી આપનું મન વિચલિત ન થાય. જીવનસાથીની સલાહથી સંપત્તિમાં વધારો થઈ શકે તો એની સલાહ ઉપર ધ્યાન આપવાની જરૂર રહેશે. ટૂંકમાં દિન કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ છે. વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહે છે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે સાકરનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ રાશિચક્રની 5મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ, આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય જોવા મળી રહ્યો છે.
પણ નાણાકીય લેવડ દેવડથી થોડું નુકસાન થઈ શકે, તો સાવચેતીપૂર્વક નાણાકીય લેવડ દેવડ કરવી, અજાણી વ્યક્તિ સાથે નાણાકીય લેવડ દેવડ ન કરવી પણ શુભ સાબિત થઈ શકે. આજે વ્યાપાર માટે યાત્રા ખૂબ લાભદાયી બની શકે. જો બિઝનેસને વિકસાવવા માટે ટ્રાવેલ કરતા હોય તો આજે લાભના અવસરો બનશે. આજે તમારા શત્રુઓથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. શત્રુઓ આજે જાગૃત હશે, તેથી અવરોધ ઊભા કરી શકે છે, પણ દિન શુભ રહેશે. સામાજિક કાર્યક્રમોમાં બાળકોની રુચિ આજે વધી શકે અને જે તમારા માટે આનંદનો વિષય બનતો જોવા મળી શકે. એટલે ટૂંકમાં વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, લાભકર્તા છે. વાત કરી લઈએ આપણે અહીંયા ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે ઘેરો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ઘરના ઉંબરાની પૂજા કરવી. હળદર અને કંકુ દ્વારા દેહલી ઉપર સ્વસ્તિક આલેખવો લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની ષષ્ઠ રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ, અણ, આવા જાતકો માટે આજનો દિવસ થોડોક મધ્યમ પ્રકારના પરિણામ પ્રદાન કરનાર છે, એટલે મધ્યમ ફળદાયી રહેશે. પરિવારમાં કેટલાક શુભ કાર્યો થઈ શકે એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. પરિવારના સભ્યો કોઈને કોઈ કાર્યમાં આજે વ્યસ્ત જોવા મળી શકે તેવી ગ્રહોની સ્થિતિ બની રહી છે. આજે જીવનસાથી સાથે ભવિષ્યને લઈને કોઈ પ્લાનિંગ થઈ શકે, કોઈ આયોજન થઈ શકે, કોઈ ચર્ચા વિચારણા થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ છે. સાંજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો, ધાર્મિક સ્થળો પર વિતાવશો સાંજનો સમય, એવા ગ્રહમાન છે, જેથી કરીને આજનો દિવસ તમારા માટે શુભ જોવા મળી રહ્યો છે. વાત કરીએ હવે આજના આપના ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પોપટી રંગ છે. કોઈ પણ રીતે આ પોપટી રંગ, જેને પેરોટ ગ્રીન કહેવાય, એ રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થશે, કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરીશું આજે? તો આજના દિવસે ગુલાબ અથવા કોઈ સુવાસિત લાલ પુષ્પથી માં અંબિકાની પૂજા કરવી. શિવાલયમાં શિવજીની પાછળ માં અંબિકા પાર્વતીજીનું સ્થાન હોય છે, એમના ચરણોમાં આ પુષ્પ અર્પણ કરવા તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે પદ, પ્રતિષ્ઠા અને સન્માનમાં વૃદ્ધિ થવાવાળો દિવસ છે. આર્થિક સ્થિતિ સુધારવા મહેનત કરવી પડશે, અને મહેનત કરશો તો લાભ પણ મળશે. આજે સુખ અને સંપત્તિમાં વધારો કરી શકો એવા ગ્રહમાન છે, એટલે સુખ સંપત્તિ બંને વધી શકે એવા ગ્રહમાન છે. સમાજમાં તમારું માન, તમારી પ્રતિષ્ઠા વધતી જોવા મળશે. સાંજનો સમય કોઈ ધાર્મિક કાર્યમાં તમે પસાર કરી શકો એવા ગ્રહમાન છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે લાભ કરતા કલ્યાણકારી આજનો દિન બની રહ્યો છે, શુભ દિન છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો શુભ રહેશે. ઉપાય છે આજે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો, શિવ પૂજન કરવું, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મા ક્રમાંકની આ રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે નાણાકીય અછતને કારણે થોડી ચિંતાઓ રહી શકે છે. આર્થિક ઉત્પીડન કે આર્થિક સમસ્યાઓ આજે આપને ચિંતામાં નાખી શકે છે.
વિદ્યાર્થીઓને નવી વસ્તુઓ શીખવામાં રુચિ જાગશે અને એ શીખી પણ શકશે, એને સ્ત્રોત મળશે શીખવાના. સાસરિયાઓ પાસેથી તમને મદદ મળી શકે, તમારું કામ અટક્યું છે તો સાસરી પક્ષ તરફથી તમને મદદ મળે એવા ગ્રહમાન છે. આજે કેટલીક શુભ તકો તમને મળશે, જેને જો ઝડપી લેશો તો નિશ્ચિત પ્રગતિના અવસરો મોકળા બનશે. જીવનસાથી સાથે વિવાદની સંભાવનાઓ છે, તો વાતચીતમાં થોડીક નરમાશ આપના માટે લાભ કરતા રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ આજે આપના માટે જોવા મળ્યો છે આછો ગુલાબી રંગ. ઉપાય શું? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ગંગોદક કહેતા ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવો. શુભ અને મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર બનતો જોવા મળી રહ્યો છે. વાહનનો ઉપયોગ કરતી વખતે થોડીક સાવચેતી રાખવી, થોડીક ધ્યાન કેન્દ્રિત રાખવાની જરૂર છે. ટ્રાફિકના નિયમોને સાચવીને વ્યવહાર કરવો લાભ કરતા રહેશે. નોકરિયાત લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અનેકવિધ આજે સમસ્યાઓ આવી શકે છે, પ્રોબ્લેમ્સ આવી શકે છે. વ્યાપારીને ન નફો ન નુકસાન જેવી સ્થિતિ રહેશે. આજે દિન મધ્યમ રહેશે. ભાઈ બહેનોમાં કોઈ ગેરસમજના કારણે સંબંધો બગડી શકે છે, તો ગેરસમજને સત્વરે દૂર કરવી આપના માટે શુભ નીતાવ રહેશે. ટૂંકમાં દિન મધ્યમ કે મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર છે. વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે નારંગી રંગ. ઉપાય જરૂરિયાતમંદ વ્યક્તિને આજે અક્ષતનું દાન કરવું, ચોખાનું દાન કરવું લાભ કરતા સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ, આવા જાતકો માટે આજના દિવસે અટવાયેલા પૈસા પરત મળી શકે છે. તમે અટકેલા કાર્યોને આજે પૂર્ણ કરવા માટે સક્ષમ રહેશો. તમારા આજે બધા જ અધૂરા કાર્ય સંપન્ન થઈ શકે છે. વૈવાહિક જીવનમાં મધુરતા બનતી જોવા મળી શકે છે. દાંપત્ય આજે આપનું અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને વરિષ્ઠો પાસેથી ઘણું બધું શીખવા આજે મળી શકે છે. એમનું માર્ગદર્શન આપના માટે આજે લાભ કરતા સાબિત થશે. શીખવા માટે દિન શુભ રહેશે. તો સંબંધીઓ સાથે મુલાકાત કરવાનો મોકો મળશે, અવસર મળશે, જે આપના માટે આનંદ અને સુખની વૃત્તિ કરાવનાર બનશે. ટૂંકમાં દિન અનુકૂળ છે, મંગલકારી છે. અને વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, હિતકર સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે પ્રદોષ કાળે સંધ્યા સમયે સાંજે શિવ પૂજન અવશ્ય કરવું, કલ્યાણકારી સાબિત થશે. શિવ પૂજન ન કરી શકો તો શિવ ચાલીસાનો પાઠ અવશ્ય કરી લેવો, લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ કહેતા 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ, આવા જાતકો માટે આજનો દિવસ થોડોક ઉતાર ચઢાવ વાળો બનવાનો છે. આયોજિત કાર્યોમાં અવરોધ આવવાની સંભાવનાઓ છે. આજના દિવસે થોડી મુશ્કેલીઓ તમને કાર્યમાં વધતી જોવા મળી શકે, તો સહકર્મીઓ સાથે સમસ્યાઓનો પણ સામનો કરવો પડે. કોઈ ને કોઈ જાતની આજે સમસ્યાઓ તમને સતાવી શકે છે. તમારા સહકર્મી સાથેના કાર્યમાં અવરોધ આવી શકે છે. ભાઈ બહેનોના સ્વાસ્થ્યની ચિંતા પણ તમને રહેશે. ટૂંકમાં દિન ઉતાર ચઢાવથી ભરપૂર છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ રંગ. કોઈ પણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજે ચંદનનું તિલક કરવું, ચંદનનું દાન કરવું અને ચંદનનું થોડું પરફ્યુમ પણ લગાવવું આપના માટે લાભ કરતા સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ, આવા જાતકો માટે માતા પિતા તરફથી વિશેષને સંપાદન થઈ શકે છે.
મા બાપનું વાત્સલ્ય આજે આપને મળી શકે છે. આજે ભેટ આપી તમે તમારા જીવનસાથીને ખુશ કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે દિવસ સાનુકૂળ છે, લાભકર્તા છે. પરીક્ષાઓમાં સફળતા મળી શકે, જ્ઞાનની કસોટીમાં સફળતા મળી શકે. આજે તમે કોઈ સિદ્ધિથી ખુશ થઈ શકો છો. સિદ્ધિદાયક દિન બની રહેશે. મહેનતથી વ્યવસાયિક ક્ષેત્રે સફળતા મળે એવા ગ્રહમાન છે, તો આજનો દિવસ મહેનતમાં પાછા ન પડવું લાભ કરતા રહેશે. હવે ઉપાયની વાત કરીએ. આજે આછો પીળો રંગ લાભ કરતા સાબિત થતો જોવા મળી રહ્યો છે. ઉપાય આજના દિવસે શિવજીની પૂજા કરવી, સુવાસિત દ્રવ્ય અવશ્ય અર્પણ કરવું, સુગંધિત પદાર્થ ગુલાબ જળ અથવા અત્તરવાળા જળથી રુદ્રાભિષેક કરવો તમારા માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી બનશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 8 અને ભાગ્યાંક 2 બની રહ્યો છે. શનિ અને ચંદ્રનો આ યોગ બની રહ્યો છે. આજનો દિવસ દ્વિધાઓ જોવા મળી શકે, થોડી મુશ્કેલીઓ વધી શકે છે. આરોગ્ય પ્રત્યે થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની, તો આજના દિવસે શિવાર્ચન કરી દિવસની શરૂઆત કરજો. તમામને માટે લાભકર્તા સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. આજના દિવસની વાત કરીએ તો આજનો દિવસ સોમવારનો દિવસ છે. માનસિક શાંતિની પ્રાપ્તિ માટે પ્રત્યેક સોમવારના દિવસે શિવાલયમાં ગર્ભગૃહમાં શિવલિંગની ઉપર અભિષેક કરવો, ગંગાજળ અને દુગ્ધનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થાય. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. તો નોંધી રાખો આજના દિવસનો આ મહામંત્ર: ઓમ નંદપુત્રાય સામલાંગાય બાલવપુષે કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા. આ મંત્રનો જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. તો એક માળા અવશ્ય જાપ કરો. દિન શુભ અને મંગલપ્રદ રહેશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.